નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બોલિવૂડ ફિલ્મના ઉદ્યોગના સદાબહાર પાવર કપલ છે। અમિતાભ અને જયાના બાળકો અભિષેક અને શ્વેતા બચ્ચનના ભલે તેમના માતા પિતા જેટલું સ્ટાન્ડર્ડ ન મળ્યું હોય, પરંતુ બંને અનુભવી સ્ટારની નજરમાં તેઓ સન્માન માનવામાં આવે છે। અમિતાભ તેમના બે બાળકોની વચ્ચે ભેદભાવ રાખતા નથી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધીમાં બિગ બેની કુલ સંપત્તિ લગભગ 1600 કરોડ રૂપિયા હશે। અભિષેક 2007માં ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા। પહેલા એવી ચર્ચા હતી કે આ કપલ અલગ થવા જઈ રહ્યું છે, પરંતુ તે માત્ર એક અફવા સાબિત થઈ છે। હવે 2011માં બિગ બેએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ તેમની મિલકત તેમના બે બાળકોને સમાન રીતે વેચશે। આ વિશે વાત કરતા અમિતાભ બચ્ચને કહ્યું કે જ્યારે હું મરીશ ત્યારે મારી પાસે જે પણ કંઈ છે, મારી દીકરી અને દીકરા વચ્ચે સમાન રીતે વેચવામાં આવશે। આમાં કોઈ ભેદભાવ નથી। મેં તે જયાને ઘણા સમય પહેલાં આ નક્કી કર્યું હતું કે બધા કહે છે કે છોકરી કોઈ બીજાની સંપત્તિ છે, તેના પતિના ઘરે જાય છે, પરંતુ મારી નજરમાં તે અમારી દીકરી છે અને તેનો પણ અભિષેક જેટલો હક છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।